નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ કે જીકેસ ઉપર પ્રથમ રાઉન્ડનું જે મેરિટ બાર પડ્યું છે એ કઈ રીતે ચેક કરવું. તો સૌથી પહેલાં આપણે ગૂગલની અંદર જઈને જીકેસ લખીને સર્ચ કરીશું એટલે આપણને પહેલી જે વેબસાઇટ આવશે gks.gusgov.ag.in એની અંદર જવાનું છે. એની અંદર જતાં આપણને જે રજિસ્ટ્રેશન વખતે યુઝરનેમ અને પાસવર્ડ મળેલા છે એના દ્વારા લોગિન કરવાનો છે. તો અહીંયા ઓલરેડી રજિસ્ટર્ડ લખેલું છે, એના ઉપર ક્લિક કરશું આપણે. ત્યાંથી યુઝરનેમમાં આપણે છે ને રજિસ્ટ્રેશન વખતે જ આપણને મેસેજ દ્વારા યુઝરનેમ પાસવર્ડ મળેલા છે. એ યુઝરનેમ પાસવર્ડ અહીંયા તમારે યુઝરનેમ નાખવાના છે. અહીંયા યુઝરનેમમાં આપણે યુઝરનેમ નાખવાના છે, પછી પાસવર્ડ સિલેક્ટ કરી અહીંયા સિલેક્ટ ફોર્મ ટાઈપ છે એમાં આપણે અત્યારે અંડર ગ્રેજ્યુએટ રેગ્યુલર જે છેલ્લો ઓપ્શન છે યુજીનો એ સિલેક્ટ કરશું અને ત્યારબાદ નીચે પાસવર્ડ નાખવાના છે. મેં અહીંયા ઓટોફિલ કરેલા છે. એના પછી અહીંયા કેપ્ચા કોડ નાખવાનો હોય છે, જેમાં કોઈક ડિજિટ હશે જેનો તમારે સમ કરી અને એન્ટર કરવાનો રહેશે. તો હું અહીંયા એન્ટર કરી અને લોગિન કરું છું. જેવું તમે તમારા આઈડી પાસવર્ડથી લોગિન કરશો એટલે સીધું જ તમારું જે ડેશબોર્ડ છે એ ડેશબોર્ડ ઉપર આવી જશો. ડેશબોર્ડમાં તમને છે ને બધી જ વસ્તુ તમારે દેખાતી હશે, જેમાં તમે જે ફોર્મ ભર્યું હશે, તમે જે ચોઈસ સબમિટ થઈ ગયું, વેરીફાઈ થઈ ગયું, એમાં ખાસ ગ્રીન ટિક હોવું જોઈએ. ન હોય તો કદાચ તમે વેરિફિકેશન કરાવેલું ન હોય એવું બની શકે. ત્યારબાદના જે બે કોલમ છે ને ખાસ અગત્યના છે. તો એમાં છે ઓફર અને કન્ફર્મેશન. તો ઓફર તમારી છે ને આ એડમિશન ઓફર ઇન્ફોર્મેશન છે, આ ટેબની અંદર તમને જોવા મળશે. તો એ ટેબમાં તમે જશો તો તમને જેટલી કોલેજમાંથી એડમિશન ઓફર મળ્યું હશે મેરિટ પ્રમાણે તે અહીંયા લિસ્ટ આવી જશે. હવે ત્યાં કન્ફર્મ તમારે સૌથી પહેલાં તમારે ઓફર કન્ફર્મ કરવાની છે. ઓફર કન્ફર્મ કરવા માટે કન્ફર્મ ઓફર પર ક્લિક કરશો એટલે એક ઓટીપી તમારે રજિસ્ટર્ડ મોબાઈલ અને જીમેલ ઉપર આવશે. એ જેવો તમે ઓટીપી એન્ટર કરશો એટલે એક તમારો ઓફર લેટર કન્ફર્મ થઈ અને ડાઉનલોડ કરવાનો ઓપ્શન આવી જશે, જે અહીંયા બીજી કોલેજમાં આપ જોઈ શકો છો કે આ અમે ઓફર છે એ કન્ફર્મ કરેલી છે. એટલે ત્યાંથી તમે જે ઓફર લેટર છે એ ડાઉનલોડ કરી શકશો. એ ડાઉનલોડ કરેલો જે ઓફર લેટર છે એ ઓફર લેટર લઈ અને તમારી જે તે કોલેજ છે એના ઓફિસના સમયગાળા દરમિયાન તમારે કોલેજનો સંપર્ક કરી ત્યાં જરૂરી આધાર પુરાવો ડોક્યુમેન્ટ રજૂ કરી અને જરૂરી જે કંઈ પણ એડમિશનને લગતી ફીઝ હોય તે પે કરશો એટલે તમારું એડમિશન છે તે ત્યાં કોલેજ તરફથી કન્ફર્મ કરી દેવામાં આવશે. એ થઈ ગયા પછી તમને અહીંયા જે કન્ફર્મેશનનું ટેબ છે ત્યાં એક ફાઇનલ તમારું જે એડમિશન કન્ફર્મ થયું છે એ ડિટેલ તમને ત્યાં શો કરશે. એટલે એ થઈ ગયા પછી અહીંયા જે એડમિશન લેટર છે ફાઇનલ, તમને જે એડમિશન મળ્યું છે એડમિશન અલોટમેન્ટ લેટર એ તમને ત્યાં શો કરી દેશે. એની પ્રિન્ટ આઉટ તમારે સાચવીને રાખવાની રહેશે. એ જે ડાઉનલોડ લેટર છે કંઈક આ પ્રકારે તમને જોવા મળશે. તમને એક ડેમો તરીકે બતાવી દઉં છું. બરાબર, આ એડમિશનનો ફાઇનલ કન્ફર્મેશન લેટર છે કે જે એડમિશન કઈ જગ્યાએ લીધું છે, બધી ડિટેલ હશે કોલેજની. આ એડમિશન તમે કયા કોર્સમાં લીધું, કઈ કોલેજમાં લીધું છે, કયા શિફ્ટમાં લીધું છે, વગેરે વગેરે. આ બધી ડિટેલ છે એ તમે ત્યાંથી જોઈ શકો છો. તો આ બેઝિક હતી ઇન્ફોર્મેશન કે આપણે મેરિટમાં કઈ કોલેજમાંથી આપણને પહેલા રાઉન્ડમાં આપણને એડમિશન કેટલી કોલેજોમાં મળવાપાત્ર છે. જે પ્રમાણે તમે ચોઈસ નાખી હશે એ પ્રમાણે એમાં 2, 5, 10 જેટલી કોલેજમાં તમને તમારી પર્સન્ટેજ ટકાવારી પ્રમાણે જે મળતું હશે તે અહીંયા લિસ્ટ બતાવી દેશે. છતાંય કંઈ ન સમજાય તો તમે અચૂકપણે અમને વોટ્સઅપ દ્વારા મેસેજ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.